વિસનગર એપીએમસીમાં ગુવારની બમ્પર આવક નોંધાઈ છે। માર્કેટમાં પ્રતિ મણ ₹976 થી 1170 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। આજે 1171 બોરીથી વધુની આ ગુવારની આવક નોંધાઈ છે, જ્યારે કે છેલ્લા કેટલાક દિવસોથી રોજની 1000 થી 1500 બોરી જેટલી આવક સતત થઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં સૌથી ઊંચા ભાવ મળતા મહેસાણા જિલ્લાની સાથે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ જિલ્લાના ખેડૂતો પણ પોતાની ઉપજ વેચવા વિસનગર એપીએમસીમાં આવી રહ્યા છે। યોગ્ય ભાવ, પૂરતું વજન અને રોકડ ચૂકવણી મળતી હોવાથી ખેડૂતોનો વિશ્વાસ વધ્યો છે। માર્કેટયાર્ડના ચેરમેન જયંતિભાઈ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં વિસનગર એપીએમસી ગુવાર વેપારમાં અગ્રેસર છે। ગત નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કુલ અહીં 1,16,774 બોરી ગુવારની આવક થઈ છે, જ્યારે કે ચાલુ વર્ષમાં 31 ડિસેમ્બર 2025 સુધીમાં જ આશરે 52,000 બોરીની આવક નોંધાઈ ચૂકી છે। ગત વર્ષની સરખામણી આ વર્ષે ખેડૂતોને વધુ સારા ભાવ મળી રહ્યા છે। ગુવારની સારી ક્વોલિટીના કારણે સૌરાષ્ટ્રથી પણ વેપારીઓ માલ ખરીદવા આવી રહ્યા છે। જામનગરથી આવેલા વેપારી તુલસીભાઈ ચોવટિયાએ જણાવ્યું કે વિસનગર એપીએમસીમાં ઉત્તમ ગુણવત્તાનો ગુવાર મળતો હોવાથી અહીંની ખરીદી કરવી લાભદાયી રહે છે। સાથે જ આજે વિસનગર એપીએમસીમાં અન્ય પાકોની પણ નોંધપાત્ર આવક થઈ છે, જેમાં કપાસની 4400 બોરી, બાજરીની 89 બોરી, એરંડાની 426 બોરી, ઘઉંની 251 બોરી અને વરિયાળીની 39 બોરીની આવક નોંધાઈ છે। ચેતન પટેલ, મહેસાણા। સાહેબ, આપણી જે ગવારની આવક છે એ બાબતે એપીએમસી વિસનગર ચેરમેન ડૉક્ટર જયંતિભાઈ ગોપાલભાઈ પટેલ બોલું છું। ઉત્તર ગુજરાતની અંદર લગભગ અમારું વિસનગર એપીએમસી માર્કેટની નામના છે। લગભગ સાબરકાંઠા, બનાસકાંઠામાંથી, ઉત્તર ગુજરાતમાંથી ખરીફ જણસો પાકો લગભગ અત્યારે સિઝન ગવારની સારામાં સારી છે। રોજની 1000-1500 બોરીની આવક છે। બહારના લોકોને પણ અહીંયા આગળ જે ગવાર લઈને આવે છે, વેપારીઓને લગભગ 100 થી 200 રૂપિયાનો માર્કેટમાં ભાવમાં બી ફરક પડે છે। અહીંયા જે ખરીદી કરવા લોકો જે આવે છે એ લોકો આજે ગવારનું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું ગવારનું માર્કેટ બહુ સારામાં સારું છે। એટલે અમારા ત્યાં જે ખેડૂતોનું આકર્ષણ એટલા માટે છે કે હરાજીથી સારામાં સારો ભાવ મળે, સારામાં સારું ઝડપી તોલ થાય અને સાંજે પડતા તેમને પૈસા પણ રોકડા મળી જાય છે। એટલે આજે ઉત્તર ગુજરાતની અંદર ઘઉં છે, ગવાર છે, બજારો એરંડા છે, રાયડો છે, રવિ પાકોના માટેનું લગભગ સારામાં સારું માર્કેટ લોકોના પર વિશ્વાસ સંપાદન કર્યું છે। એટલે ખેડૂતો પણ વિશ્વાસ છે અને અમારા વેપારીઓ પણ સારી રીતે ખેડૂતને સારા ભાવ મળે જ્યારે હરાજીથી, એવો અમારો અભિગમ રહેલો છે। ગવાર માટે બનાસકાંઠાની, સાબરકાંઠામાંથી, સૌરાષ્ટ્રમાંથી પણ આવે છે। શું ભાવતાલમાં આ વખતે શું ભાવ ચાલે? અત્યારે લગભગ એવરેજ 1200 થી 1500 રૂપિયાનો ભાવ ચાલે છે। રોજની 1000 થી 1200 બોરીની આવક છે। બીજા બજારો કરતો લગભગ 100 થી 150-200 રૂપિયાના ભાવ ખેડૂતોને ઊંચા ભાવ મળે છે। બીજી કઈ જણસ વધારે આવે છે? બીજી જણસ અત્યારે રનિંગમાં એરંડા છે, રાયડો છે અને કપાસ છે। અત્યારે સાલ કપાસનું પણ સારામાં સારું ચાલે। રોજની લગભગ 30 થી 40 ગાડીની એવરેજ છે અને સીસીઆઈ કોટન ફેડરેશનવાળા ખરીદે એટલે ખેડૂતોને લગભગ 1600 રૂપિયાનો ભાવ બી કપાસમાં મળી રહે છે। વિસનગરની અંદર આજે 700 બોરીની આવક છે। શું નામ આપનું પહેલા? તુલસીભાઈ ચોવટિયા। જામનગરથી હું ગુવાર ખરીદવા આવ્યો છું। 700 બોરીની આવક છે। 1100 થી કરીને 1170 ભાવ છે અને વિસનગરની અંદર ક્વોલિટી બહુ જ સારામાં સારી આવે છે। આ વર્ષે પાક માટે કેવું થયું? આ વર્ષે પાક બહુ કમ છે। જનરલી પાક ઓછા છે, 30% ઓછા છે। ક્વોલિટી કેવી છે? ક્વોલિટી સારી છે। આપને વિસનગરની અંદર ક્વોલિટી બહુ સારી આવે છે। ક્યાંથી માલ આવતો? આજુબાજુ વિસ્તારની અંદરથી માલ બધા આવે છે। તમને કેવું લાગ્યું? મને અહીંયા સારું લાગ્યું।